પૂછવા માંગુ છું ગૌરા, એ છે ડિક્સન ટેકનોલોજી પર, જે આજે એક મોટી ડીલ એ લોકોએ અનાઉન્સ કરી છે અને આપણે જોયું છે 51% અક્વાયર કરશે ઇન ક્યુટેક ઇન્ડિયા. કઈ રીતના તમે જુઓ છો આ સ્પેસને, આ ડિક્સન ટેકનોલોજીનો કાઉન્ટર તમને ગમે? તો આ ક્ષેત્ર અને આ ક્ષેત્રમાં બીજી કઈ કંપની છે જે ગમે છે એની ઉપર ટિપ્પણી કરીશ. ડિક્સન ટેકનોલોજીસ પર કવરેજ છે એટલે વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરું. સેમિકન્ડક્ટર ચિપ અને પીસીબીસ ને લઈને થોડા વર્ષો પહેલા બહુ જ મોટી મુસીબતનો સામનો કરવા પડેલો ભારતે, કારણ કે ચાઇના તરફથી આર્ટિફિશિયલ બ્લોકેજીસ કરવામાં આવેલા. તાઇવાન તરફથી જે આવતા હતા એમાં સીમિત માત્રા હતી, કારણ કે લિમિટેડ કેપેસિટી ઉત્પાદનને લઈને હતી. ત્યારબાદ સરકારે નિર્ણય લીધો કે મેક ઇન ઇન્ડિયા ચિપ્સ બનાવશું. પીએલઆઈ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ શરૂ કરી. ગયા વર્ષે આપણે જોવાના હતા, પણ હવે મંત્રી સાહેબે કીધું છે કે આ વર્ષના અંત સુધી આપણે મેડ ઇન ઇન્ડિયા ચિપ, સેમિકન્ડક્ટર અને પીસીબીઝ આપણને જોવા મળશે. ક્ષેત્ર ગમે છે. આ ક્ષેત્રમાંથી પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ નામક કંપની છે, જ્યાં આગળ પાયાના મતે રિસર્ચ ટીમ તરફથી ખરીદારીની ભલામણ છે.